કેમ છો મિત્રો? માધવ સાયબર યુટ્યુબ ચેનલ પર હું સાગર આપ સૌ સાથી મિત્રોનું ફરી એકવાર હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે આ વિડીયોમાં જોવાના છીએ કે આધાર કાર્ડમાં જે સિગ્નેચર વેલિડેશન હોય છે, બરાબર, જે ખરાની નિશાની હોય છે, બરાબર, તે આપણે કેવી રીતે કરી શકીએ. જો તમે પહેલી વખત આ ચેનલ ઉપર આવ્યા છો, બરાબર, તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને બેલ આઇકનને પ્રેસ કરી દેજો, જેથી આવા જ માહિતીસભર વિડીયોની નોટિફિકેશન આપ સુધી પહોંચી શકે. તો વધારે સમય ન લેતા વિડીયોની શરૂઆત કરીએ. તો મિત્રો, સૌપ્રથમ તમારે જે છે તમારા બ્રાઉઝર ઉપર આવી જવાનું છે. બ્રાઉઝર ઉપર તમે આવશો, બરાબર, એટલે તમારે જે છે આધાર કાર્ડની જે ઓફિશિયલ વેબસાઇટ છે, બરાબર, uidi.gov.in ઉપર, બરાબર. હવે અહીંયાથી આપણે જે છે પહેલા તો આપણે આપણું આધાર કાર્ડ જે છે એ ડાઉનલોડ કરી લઈએ, બરાબર. આધાર કાર્ડ જે છે એ તમે આધાર નંબરથી ડાઉનલોડ કરી શકો છો, એનરોલમેન્ટ આઈડી નંબર ઉપરથી ડાઉનલોડ કરી શકો છો અને વર્ચ્યુઅલ આઈડી નંબરથી ઉપરથી ડાઉનલોડ કરી શકો છો, બરાબર. તો આપણે જે છે આધાર નંબર ઉપરથી જે છે આધાર ડાઉનલોડ કરવાના છીએ. તો અહીંયા જે છે આપણે આધાર નંબર જે આપણો છે, બરાબર, તે અહીંયા ફિલ કરી લઈએ. ત્યાર પછી જે છે એ નીચે કેપ્ચા કોડ દેખાય છે, બરાબર, તે તમારે અહીંયા ફિલ કરવાનો છે. ત્યાર પછી સેન્ડ ઓટીપી ઉપર ક્લિક કરી દેવાનો છે. હવે જે છે ઓટીપી તમારા ફોનમાં આવશે, બરાબર, તે તમારે અહીંયા ફિલ કરવાનો છે. ત્યાર પછી જે છે વેરીફાઈ એન્ડ ડાઉનલોડ લખ્યું છે, ત્યાં આગળ તમારે ક્લિક કરીને તમારું આધાર કાર્ડ જે છે એ ડાઉનલોડ કરી લેવાનું છે. આપણું આધાર કાર્ડ જે છે એ સક્સેસફુલી ડાઉનલોડ થઈ ગયું છે, બરાબર. હવે આધાર કાર્ડમાં જે છે એ આપણે એક વખત ચેક કરીએ તો એમાં જે છે એ સિગ્નેચર હશે જે, બરાબર, તે વેરીફાઈડ નહીં હોય. તો મિત્રો, પાસવર્ડની તમને વાત કરું તો પાસવર્ડ માટે જે સેમ્પલ છે, બરાબર, તે તમને ડિસ્પ્લે ઉપર દેખાતું હશે, બરાબર. તમારા જે નામની શરૂઆત થાય, બરાબર, તેના પહેલા 4 કેપિટલ લેટર અને ત્યાર પછી તમારું બર્થનું યર, બરાબર, એ રીતે અહીંયા એક્ઝામ્પલ મેં તમને બતાવ્યું છે એ પ્રમાણે જે આનો પાસવર્ડ જે હોય છે, બરાબર, એ હોય છે, બરાબર. તો આપણે પાસવર્ડ ફિલ કરી લીધો છે, આપણે સબમિટ કરીને ખોલી લઈએ. તો તમે જોઈ શકો છો આપણા આધાર કાર્ડમાં જે છે, બરાબર, એ સિગ્નેચર વેલિડેટ નથી, સિગ્નેચર નોટ વેરીફાઈડ એવું લખાઈને આવે છે, બરાબર. તો આપણે જે છે એને વેરીફાઈડ કરવાની છે. તો મિત્રો, ફરી વખત જે છે એ આપણે ફાઇલ મેનેજરમાં આવી જઈએ. તો મિત્રો, આપણી જે છે આધાર કાર્ડની જે આ ફાઇલ છે, બરાબર, એને આપણે જે છે એ રાઈટ ક્લિક કરશું અને ત્યારબાદ શો મોર પ્રોપર્ટીઝમાં જઈને ઓપન વિથ, બરાબર, એવું લખ્યું છે, ત્યાં આગળ જે છે ઓપન વિથ એડોબ એક્રોબેટ, બરાબર, આ જે એપ્લિકેશન છે, બરાબર, એની લિંક હું ડિસ્ક્રિપ્શનમાં તમને આપી દઈશ, બરાબર. એની સાથે આપણે જે છે એ ઓપન કરી લઈએ. હવે જે છે આપણો જે પાસવર્ડ જે છે, બરાબર, એ આપણે અહીંયા ફિલ કરવાનો છે. જેવો તમે પાસવર્ડ ફિલ કરશો, બરાબર, એટલે આ રીતનું કંઈક ઇન્ટરફેસ તમને દેખાશે. હવે જે છે તમારે નીચે આવી જવાનું છે, બરાબર. નીચે આવશો એટલે સિગ્નેચર નોટ વેરીફાઈડ એવું લખ્યું છે, બરાબર, ત્યાં આગળ તમારે જે છે એક વખત ક્લિક કરી દેવાનું છે, બરાબર. જેવું તમે ક્લિક કરશો એટલે તમારી સિગ્નેચર જે છે એ વેરીફાઈડ થઈ જશે, બરાબર. આમાં જે છે એ ટ્રસ્ટ સર્ટિફિકેટની જે જરૂર હતી, બરાબર, એ આપણે વેલિડ કરી દીધું છે. સિગ્નેચર પ્રોપર્ટીઝમાં આપણે જઈને જોઈએ, બરાબર, અહીંયા જે છે તમને દેખાડશે સિગ્નેચર ઇઝ વેલિડ સાઇન્ડ બાય DS યુનિક આઈડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઇન્ડિયા, બરાબર, એવું તમને કંઈક લખાઈને આવી જશે. આપણે જે છે આને ક્લોઝ કરી દઈશું અને આપણે જે છે Ctrl+P કરીને જો આની તમારે PDF જોઈતી હોય તો PDF અને પ્રિન્ટ કરવી હોય તો પ્રિન્ટ કરીને આપણે જે છે એ સેવ કરી શકીએ છીએ. આપણે જે છે એ આની PDF ક્રિએટ કરી લઈએ.
તો મિત્રો આપણી જે પ્રિન્ટ છે એ થઈ ગઈ છે, બરાબર, તમે જોઈ શકો છો. એટલે ફરી વખત એક વખત ખોલીને બતાવી દઈએ. તો મિત્રો સિગ્નેચર જે છે એ વેલિડ થઈ ગઈ છે. તો મિત્રો વિડીયોમાં કંઈ ના સમજાયું હોય તો તમે કોમેન્ટ કરીને પૂછી શકો છો, બરાબર. અને વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, તમારા મિત્રો સુધી શેર કરજો, બરાબર. અને ચેનલ ઉપર પહેલી વખત આવ્યો હોય તો ફરજિયાત ચેનલને સબસ્ક્રાઇબ કરજો. તો મિત્રો ફરી મળીશું નવા ટોપિક સાથે. ત્યાં સુધી જય હિન્દ.